પર્વત છે તમે તો જુઓ બાપા. કેમ છો? અવાજ ગુંજે છે. ઉપર જશે બાઈક. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. આજે હું જઈ રહ્યો છું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક આવેલા રુસ્તમપુરા હિલ પર. ઘણા લોકો સાપુતારા, પાવાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જાણે છે, પરંતુ ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ છે જે હજુ પણ સોશિયલ મીડિયા અને પ્રવાસીઓની નજરથી દૂર છે. આ વિડીયોમાં આપણે જોઈશું અહીં પહોંચવાનો રસ્તો, અહીંનું કુદરતી સૌંદર્ય, ફોટોગ્રાફી પોઈન્ટ્સ, સનસેટ વ્યૂ અને જાણીશું કે આ જગ્યા ખરેખર મુલાકાત લેવા જેવી છે કે નહીં. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. હું સાંજે 5 વાગે વાસદથી નીકળી ગયો છું અને આ વડોદરા તરફથી પારોલ યુનિવર્સિટીવાળો રોડ લઈને વાઘોડિયા તરફથી આ રુસ્તમપુરા હિલ તરફ હું જઈ રહ્યો છું. જેમ જેમ શહેર પાછળ છૂટે છે તેમ તેમ રસ્તાની બંને બાજુ કુદરતી દ્રશ્યો જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં આ આખો વિસ્તાર લીલોતરીથી ભરાઈ જાય છે. અહીં આગળ હું જ્યારે જઈ રહ્યો હતો ત્યારે મને રસ્તામાં એક બ્રિજ છે, બ્રિજ નીચે આ એક સરસ કુદરતી સૌંદર્ય મને જોવા મળ્યું અને ત્યાં જ મારું બાઇક અને હું બંને થંભી ગયા. સરસ મજાનું દ્રશ્ય જોઈને હું ફરીથી મારા ડેસ્ટિનેશન રુસ્તમપુરા હિલ તરફ આગળ નીકળી ગયો છું. રસ્તામાં નાના ગામડા, ખેતરો અને ખુલ્લું વાતાવરણ જોવા મળે છે જે મુસાફરીને વધુ સુંદર બનાવે છે. જો તમે બાઇક રાઇડિંગના શોખીન હો તો આ રોડ જરૂર પસંદ કરજો. સવારના સમયે અહીંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ અને શાંતિપૂર્ણ રહે છે, પણ હું અત્યારે સાંજે આવ્યો છું. આ જે ઉપર ટેકરી દેખાય છે આ ઘાટી છે, આપણે ત્યાં ઉપર જ જવાનું છે, પણ ઉપર જવા માટે મને ક્યાંય રસ્તો દેખાતો નથી, જેથી કરીને હું આ સીધો જઈ રહ્યો છું. જો આગળ કોઈ મને મળે તો હું એને પૂછીશ કે ઉપર કેવી રીતે જવાય. અહીં આગળ એક મંડપ બાંધેલો મને દેખાયો અને થોડા કોઈ લોકો મને દેખાયા. એમને હું પૂછીશ કે ઉપર મારે જવું છે તો હું એ કેવી રીતે ઉપર જઈ શકું. ઉપર બાઇક નહીં જઈને ઉપર જશે બાઇક? ઉપર જશે? કઈ જગ્યાએથી? તમારા છે ને અહીંથી મેઇન રોડ આવ્યો ને, હા, પછી એક છાપરો આવશે, હા, ઉપર ટેકરે ચડતા, હા, છાપરાની આ બાજુથી માર દેવાની જાય તો ઉપર ચડી જશે. એક ઉપર એક મંદિરે આવતી રહેશે. મંદિરે આવતી રહેશે ને? ઓકે. જોયું છે પાણી ના, પાણી નહીં. હા, અમે એક પ્રસંગ પતાવીને બેઠા એનો હિસાબ કિતાબ જમણી સાઈડના બધા ટેકરો ચડ્યા પછી છે ને, હા, ટેકરો ચડીને તરત રસ્તો આવશે મેઇન રોડેથી. હા, મેઇન રોડ ચડશો ને એટલે ટેકરે છાપરો છે, છાપરું લઈ બેઠી જવાનું. ઓકે. છાપરા પહેલાં વળી જવાનું. ત્યાંથી મારો ને બાઇક એટલે પાછો જમણી સાઈડ નહીં મારી દેવાની, ડાબી સાઈડ જ મારી દેવાની. રોડથી થોડુંક અંદર આપા. ટેકરો ચડવાનો પણ પૂરો નહીં ચડી જવાનો. ઓકે. ત્યાં એક છાપરું આવશે આવું પતરાનું ને કરોઠિયાનું, એની નજીકથી જ રસ્તો છે. અને એ રસ્તે એમ મારો ને એટલે પાછા જમણી સાઈડ નહીં વળવાનું, ત્યાંથી એમ સીધા જતો રહ્યો. બરાબર છે, વાંધો નહીં. બાઈકો બધું
મને કાકાએ જેવી રીતે રસ્તો બતાવ્યો તેવી રીતે હું ફરી પાછો રિટર્ન નીકળ્યો છું. અહીંયા આગળ બાઇક મૂકીને ઉપર ચડીને જવા જેવી સીડીઓ છે, પણ આપણે ચડીને નથી જવું. આપણે જવું છે તો બસ બાઇક લઈને ઉપર જવું છે. જેવી રીતે રસ્તો બતાવ્યો તે પ્રમાણે હું અહીંથી નીકળી ગયો અને બસ આ ટેકરી તરફ આગળ વધી રહ્યો છું. ટેકરી ઉપર છે, નીચે રોડ છે, હું ઉપર જ જઈ રહ્યો છું. જેમ જેમ ઉપર જઈ રહ્યો છું તેમ તેમ સૂર્ય મને નજીક દેખાઈ રહ્યો છે. આ સનસેટ પોઈન્ટ છે એટલે સૂર્ય આવી રીતે આપણને દેખાય. હજુ પણ હું ઉપરની તરફ જ જઈ રહ્યો છું. અહીંયા આગળ કોઈ રોડ જેવું છે જ નહીં. આ ઓફ રાઇડિંગ છે અને ઓફ રાઇડિંગ કરીને આપણે હિલ ઉપર પહોંચવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે રુસ્તમપુરા હિલ ઉપર. સૌથી પહેલાં નજરે પડે છે આ વિશાળ ટેકરીઓ. દૂરથી જોતાં એવું લાગે કે જાણે કોઈ નાનું હિલ સ્ટેશન હોય. અહીંની ઊંચાઈ પરથી આસપાસનો વિસ્તાર ખૂબ જ સુંદર દેખાય છે. ચોમાસામાં તો આ આખો વિસ્તાર લીલા રંગથી ઢંકાઈ જાય છે. અહીંની ખાસ વાત એ છે કે અહીં ભીડ ખૂબ ઓછી જોવા મળે છે. જે લોકો શાંતિ અને કુદરતનો આનંદ લેવા માગતા હોય એ લોકો માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે. અહીં આગળ પહોંચી હું મારું બાઇક અહીં આગળ વ્યવસ્થિત રીતે પાર્ક કરી દઉં છું અને ત્યારબાદ અહીંની જગ્યા હું એક્સપ્લોર કરીશ. નીચે સુધી દેખાડું તમે જોયું નહીં, ઉપર ચડીને જોઈએ. તો હું અત્યારે આવી ગયો છું રુસ્તમપુરા હિલ. હું અને મારો સન અહીં આગળ સરસ મજાની ઘાટી જોવાની છે અને સનસેટ અહીંનો બહુ સરસ હોય છે. હું થોડોક જ ટાઈમમાં તમને અહીંનો સનસેટ પણ બતાવીશ. સનસેટ થવામાં હજુ થોડી વાર છે. ત્યાં સુધી હું અહીંની આજુબાજુની જગ્યા જોઈ રહ્યો છું. સામે એક મને મંદિર દેખાય છે. એ કોનું મંદિર છે એ આપણે ત્યાં જઈને પણ જોઈશું અને દર્શન પણ કરીશું. અહીં આગળ મારો સન મને ટેકરીઓ ગણાવી રહ્યો છે કે પપ્પા અહીં આગળ કેટલી ટેકરીઓ આવેલી છે. એક પર્વત હરાયો, એક પર્વત હરાયો, એક પર્વત એ રહ્યો અને એક પર્વત હરાયો. કેટલા પર્વતો નથી દેખાય ભાઈ. અને પાની સારે ગરે સની સપા સાગા મ પદ પ મ ગ મ રે ગ સા પાની સારે ગરે સની સપા સાગા મ પદ પ મ ગ મ રે ગ સા. અબ્બી જે મંદિરની આપણે વાત કરતા હતા તે મંદિર આગળ હું પહોંચી ગયો છું. આ મંદિર કોનું છે એ મને નથી ખબર. એ હું ત્યાં જઈને જોઈશ કે આ મંદિર કયા દેવી કયા દેવતાનું છે. તો ચલો આપણે આ મંદિરમાં પ્રવેશ કરીએ. આ મંદિર એટલું મોટું ભવ્ય નથી, તે છતાં જેમ મેં અહીં આગળ પગ મૂક્યો તેમજ મને એક શાંતિનો અનુભવ થયો. બહાર કરતાં પણ મને આ મંદિરની અંદર વધારે શાંતિ લાગી. અંબે માતાની મૂર્તિ મને અહીં આગળ દેખાઈ રહી છે એટલે આ મંદિર અંબે માતાજીનું મંદિર છે. જો અંબે માતાજીનું મંદિર હોય તો મંદિરના પ્રાંગણમાં નવરાત્રિ તો થતી જ હોય. મને આ સીડીઓ નજરે પડી જે નીચેની તરફ જઈ રહી છે. આ એ જ રસ્તો છે મિત્રો જે પહેલાં આપણે બાઇક રાઇડ કરીને અહીં આગળ આવ્યા અને પેલા કાકાએ આપણને કીધું હતું કે ઉપર કઈ જગ્યાએથી જવાય. એટલે આપણે અહીંથી બાઇક રિટર્ન વાળીને સામેથી લઈને બીજી તરફથી આપણે ઉપરની તરફ આવી ગયા. અહીંનો વ્યૂ જુઓ મિત્રો, ફક્ત ખૂબ જ સુંદર છે. મંદિરની ઉપર પણ એક ઘાટી છે. જે મંદિર તમને નીચે દેખાઈ રહ્યું છે હવે એનાથી ઉપરની તરફ હું આવી રહ્યો છું. હું જઈ રહ્યો છું સનસેટ પોઈન્ટ ઉપર. એટલા માટે જેટલી ટેકરીઓ મને ચડવી પડે એટલી ટેકરીઓ હું ચડીશ, પણ સનસેટ પોઈન્ટ સુધી હું પહોંચીને રહીશ. આ સમગ્ર વિસ્તાર ઘાટીમાં પરિવર્તિત છે. અહીં આગળ તમે જો આવો તો તમને એવું જ લાગે કે આ આખી લાલ માટીની ઘાટી બનેલી છે અને ઘાટીની આજુબાજુ ગ્રીન કલરનું સૌંદર્ય, સૂર્યની અદ્ભુતતા હજુ પણ મને એના તરફ દોરી રહી છે. તો હું ચાલીને લાસ્ટ સુધી જઈશ કે જ્યાં સૂર્યની ક્ષિતિજ ખતમ થતી હોય. હું કુદરતનો આનંદ માણતા માણતા આગળ વધી રહ્યો છું. અહીં ચાલતા ચાલતા મને પક્ષીઓનો કલરવ સંભળાય છે જે મનને એકદમ પ્રસન્ન કરે છે. શહેરના અવાજથી દૂર અહીં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. હવા પણ ખૂબ શુદ્ધ લાગે છે. ઘણા લોકો અહીં સવારમાં વોકિંગ, ફોટોગ્રાફી અને રિલેક્સેશન માટે આવે છે.
જો તમે રોજિંદી વ્યસ્ત જીવનથી થોડો સમય દૂર જવા માંગતા હો તો આ જગ્યા એક સારો વિકલ્પ બની શકે છે. અહીં આગળ મને નીચે પાણી જેવું દેખાયું અને એની બાજુમાં ઊભેલું આ જેસીબીના મશીનો. અહીંયાથી ઉપરથી એકદમ નાના રમકડા જેવા લાગે છે, પણ આ ખૂબ ઊંડું છે. અહીં આગળ થોડું સાવચેતીથી આવવું. આ પાણીનો સ્ત્રોત ક્યાંથી આવે છે એ મારે જોવું છે. સનસેટ જોયા પછી હું અંદર નીચે ઉતરીશ અને આ જોઈશ અને તમને પણ બતાવીશ. સામે જે નાનો પર્વત જેવું દેખાય છે એ શું છે એ ખબર છે મિત્રો તમને? એ હું તમને આગળ બતાવું કે શું છે. અત્યારે તો ફક્ત ચાલતા ચાલતા મને સૂર્ય દેખાય છે, જે એકદમ મારા નજીક હોય એવું મને લાગે છે. મને એવું લાગે છે બસ હું ચડીને સૂર્યને પકડી લઉં. જો તમે ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ માટે કન્ટેન્ટ બનાવો છો તો અહીં ઘણા સુંદર ફોટો સ્પોટ છે. ડ્રોનથી લીધેલા શોટ્સ ખૂબ જ આકર્ષક લાગે છે. અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત બંનેના દ્રશ્યો અદ્ભુત જોવા મળે છે. ગોલ્ડન અવરમાં ફોટોગ્રાફી કરશો તો ફોટો અને વિડીયો બંને સુંદર આવશે. ઘણા સ્થાનિક ક્રિએટર્સ અને ફોટોગ્રાફર્સ પણ અહીંની મુલાકાત લેતા હોય છે. આગળ જે હું આ પર્વતની વાત કરતો હતો એ આ પર્વત મહાકાળી માતાનો પાવાગઢ પર્વત છે, જે અહીંથી દેખાય છે. અહીંના દ્રશ્યને જોતાં એકદમ સીધી રેખામાં જ બધું હોય એવું લાગે છે. મિત્રો, હવે ધીમે ધીમે સાંજ થઈ રહી છે. સૂર્યાસ્તનો સમય પણ નજીક આવી રહ્યો છે. આકાશના બદલતા રંગો અહીંના દ્રશ્યોને વધુ સુંદર બનાવી રહ્યા છે. સૂર્ય જ્યારે ધીમે ધીમે ક્ષિતિજ પાછળ જાય છે ત્યારે સમગ્ર વિસ્તાર સુવર્ણ રંગમાં રંગાઈ જાય છે. આ ક્ષણ ખરેખર કેમેરામાં કેદ કરવા જેવી છે. તો મિત્રો, ચાલો હવે આપણે આ સૂર્યાસ્તનો નજારો જોઈએ. pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma re ga sa pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma re ga sa pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma re ga sa pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma re ga sa pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma re ga sa pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma re ga sa pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma re ga sa pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma pani sa re ga re sa ni sa re ga re sa ni sa sa ga ma pa da pa sa ga ma pa de pa ma sa ma re ga sa pani sa re ga re sa ni sa pa sa ga ma pa da pa ma ga ma re ga sa સનસેટ વ્યૂ જોઈને હું હવે પાછો ફરી રહ્યો છું. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે શું રુસ્તમપુરા હિલ્સ મુલાકાત લેવા જેવી જગ્યા છે? મારા મત પ્રમાણે જો તમે કુદરત પ્રેમી છો, ફોટોગ્રાફી પસંદ કરો છો અથવા વીકેન્ડ પર એક શાંતિપૂર્ણ જગ્યા શોધી રહ્યા છો તો મુલાકાત જરૂર લેજો. પરંતુ જો તમે મોટા પ્રવાસન સ્થળ જેવી સુવિધાઓ,
રેસ્ટોરન્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીઝ શોધી રહ્યા છો તો કદાચ તમને અહીં મર્યાદિત વિકલ્પો મળે. આ જગ્યા ખાસ કરીને કુદરતી દ્રશ્યો અને શાંતિ માટે જાણીતી છે. મેં અહીં અંદાજિત 2 કલાક વિતાવ્યા અને 2 કલાક વિતાવ્યા એમાં મને મારો શ્લોક અને બીજા 3-4 લોકો જ આ હિલ સ્ટેશન ઉપર મને જોવા મળ્યા. અને કદાચ એના કારણે જ અહીં આગળ ખૂબ શાંતિ છે, કારણ કે અહીં આગળ કોઈ જાતની ભીડભાડ છે જ નહીં. અહીં આગળ કુદરતી દ્રશ્ય અને આપણે બંને જ છીએ. હવે ઉપર જે આપણે પાણીનો સ્ત્રોત જોયો હતો નીચે, એ નીચેની તરફ છે અને હું આ ઘાટીથી નીચેની તરફ જઈ રહ્યો છું, કારણ કે મારે એ પાણીનો સ્ત્રોત જોવો છે અને ત્યાં આગળ કેવું લાગે છે એ પણ મારે માણવું છે. અહીં આગળ આવા નાના મોટા પથ્થરો તમને દેખાશે, કારણ કે આ ઘાટી વિસ્તાર છે. અહીં આગળ મારો આ સન શ્લોક મસ્તીએ ચડ્યો છે અને એને અત્યારે આ મસ્તી કરવાનું સૂઝે છે. સીધો રસ્તો છે પણ એને સીધા રસ્તેથી નથી જવું, આવી રીતે ઉબડખાબડ રસ્તા પહાડી પરથી એને નીચે ઉતરવું છે, ચડવું છે, રમવું છે. એટલે મેં એને અહીં આગળ થોડી વાર રમવા દીધો. હું એને કહી રહ્યો છું કે ચલો હવે આપણે સાંજ થઈ ગઈ છે, નીચે જવાનું છે, પણ એ ના, અહીં આગળ રમવામાં વ્યસ્ત થઈ ગયો છે. માંડ મનાવીને એને મેં નીચે લાવ્યો અને હવે હું નીચેની તરફ જઈ રહ્યો છું, જે આપણે પાણી જોયું હતું ત્યાં આગળ. તો લેટ્સ ગો. હવે આ નીચેની ઘાટી આવી ગઈ છે. ઉપરથી આપણે નીચે આવી ચૂક્યા છે, જે આ જેસીબીની મશીનો દેખાતા હતા ઉપરથી રમકડા જેવા. તો ચલો અહીંની મજા પણ લઈએ આપણે. જો તો કયો ગયા ગયા ઉપરથી લંકાન છેડે. આ પાણીનો સ્ત્રોત તો મને ના મળ્યો કે ક્યાંથી આવે છે, પણ પાણી એકદમ ચોખ્ખું છે. ઉતારો. હે ઓ પપ્પા સાંભળ્યું? અહીંયા આગળ અવાજ ગુંજે છે. આ બસ રે. ઓ એ ઓ જો હવે ફોટો પાડો. અહીંયા આગળ જો કે ઝીલ લાગે છે, સ્પેશિયલ આ પથ્થર. અહીં આગળ હું અને મારો સન બંને એકલા જ છે ખાલી. આ મૂન અને સન મે સનસેટ જોવા આવ્યા હતા. આ ઝીલ અમે જોવા ગયા. કયો પર્વત છે તમે તો જોવા બાપા. ખૂબ જ એક્સાઇટેડ, બહુ જ મજા આવી અહીં આગળ આવીને. શ્લોક, લેટ્સ ગો. તો મિત્રો, આજનો રુસ્તમપુરા હિલ્સનો પ્રવાસ અહીં પૂર્ણ થાય છે. આશા છે કે તમને આ સુંદર જગ્યા વિશે જાણીને આનંદ થયો હશે. જો તમે અહીં આવી ચૂક્યા હો તો તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર લખજો. અને જો હજુ સુધી મુલાકાત લીધી નથી તો એક વખત જરૂર પ્લાન કરજો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.